નેશનલ હાઈવે નંબર 48 તાંડીજગડા પાટિયા ઉપર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. કાર ટ્રક નીચે આવતા સેંધી થઈ. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર દરરોજ અકસ્માતો સર્જાય છે. તેવા આ ગોઝારા હાઈવે ઉપર આજે મંગળવારે બપોરે 12:30 વાગ્યાના અરસામાં પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં આવેલી રાજન્સ ટેક્સપાર્કમાં આવેલી ફેક્ટરીમાંથી એક મહિલા પોતાની ક્રિયા કાર નંબર GJ05RY 2601 લઈને પોતાના કામ માટે નીકળી હતી. દરમિયાન તાંડીજગડા પાટિયા નેશનલ હાઈવે નંબર 48 ઉપર જતા સાથે જ મુંબઈ તરફથી પૂર ઝડપે આવતી એક ટ્રક નંબર GJ10TV6311ના ચાલકે કારને અડફેટે લેતા કાર પલટી થઈને ટ્રકના આગલા વ્હીલની નીચે ચગડાઈ ગઈ હતી. ધડાકેભેર થયેલા આ અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટ્રાફિક જામ થતાં ટ્રાફિક જિલ્લા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. કારમાં ફસાયેલી મહિલાને હેમખેમ બહાર કાઢી કારને ક્રેનની મદદથી ખસેડી ટ્રાફિક ભાડાને હળવું કર્યું હતું. આમ સત્વરે જિલ્લા ટ્રાફિક પોલીસની મદદથી અકસ્માતગ્રસ્ત મહિલાને મોટી રાહત થઈ. બાકી સેન્ડવિચ થયેલી કાર હાલત જોતા અકસ્માતમાં કોઈ બચવાની સંભાવના દેખાતી નથી. જેથી કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. આમ મહિલાને ખર્ચ સુદ્ધા આવી નથી. અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ પલસાણા પોલીસને થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.